બહુ હેલું છે યાર કે નહીં કાકા? ભાઈ અમારે છે ને કપાસિયા બહુ ભેહું ખાય એટલે કપાસિયા છે ને અમારે વધારે ગણું મગાવવું પડે અને અમે છે ને લઈએ કપાસિયા બાટવા જોઈ લ્યો પાણી પીને આવે મસ્ત મજાની ચા આપી દીધું પીએ છે અમારે છે ને ભાઈ એટલે મહેમાન આવ્યા જો મારા જો આવી રીતના પાણી આવે છે સીતારામ ડાયરાને ભાઈ કેમ છો બધા મજામાં છે હમણાં 2 દિવસથી આપણે બ્લોગ નથી આવ્યો કારણ કે ભાઈ ટાઈમ નતો યાર તમારા ભાઈને બિઝનેસ હાલે ને મોટા એટલા માટે ટાઈમ ન રહે ભાઈ અને અત્યારે છે ને ભાઈ ભણીને ભાગી છે ડ્રેસ જગ્યાએ બદલાય એમને આગની જ આવ્યો ભણીને હવે છે ને પેલા ખાઈ લો છે ને પછી ડ્રેસ ને બદલાવી યાર નાઈ ધોઈને પાછા ફ્રેશ થઈ જાય ને આમાં છે રીંગણું પાંદડી ટમેટું એવું બધું શાક છે ભેગું અને અહીંયા છે મસ્ત મજાની છાશ અહીંયા છે મસ્ત મજાનું મરચું તો જલ્દીથી ભાઈ મસ્ત મજાના ખાઈ લઈએ પછી બ્લોગ શૂટ કરીએ ડ્રેસ બદલાવે નાઈ ધોઈ નાખું પછી તમે તમારે છે ને મસ્ત મજાનું મળીએ પેલા ઠાવકુથી દાબી લઈએ ભાઈ ખાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને કારણ અમારે છે ને આવ્યું છે મીઠું પાણી બધા કહે કે નર્મદાનું છે ભાઈ નર્મદાનું હોય કે ન હોય એ કંઈ અમને ખબર નથી ભાઈ અટાણ છે ને મારા કાકાને ના છે ને મારે ઉપર નળી કપડવા જવાનું છે નળી કપડવા પાણી ભરવાના ચાલે જો આવી રીતના પાણી આવે છે બ્લેક મની છે ને ભાઈ એને બધાને છે ને ઠાવકીથી નીણ કરી દીધી કારણ કે તો જ ભાઈ દૂધ કરે ને હાજે થોડાક કેટલા ભરાય એટલે છે ને ભાઈ વધારે પ્રમાણમાં નાખવું જોઈએ કારણ કે દૂધ તો પાછું એટલું કરે જોઈ લ્યો કાઢીને છે ને એકદમ બાપ દીકરો બી જાય એટલે આખે છે ને ગટી કરી નાખી જોઈ લ્યો તમે જોઈ શકો છો એક મોવાર ને ત્રાવા દીધો ભાઈ દોરો કરી નાખ્યો કલર બ્લેક મની માંથી ધોરી મની થઈ ગઈ એ ભાઈ આ છે ને આપણો ટાંકો ભરાય અડધો ભરાઈ ગયો છે ને અડધો ભરાવાનો છે ને ભાઈ પાણી આખે વયું ગયું છે અને હું લઉં છું નળી છે ને ગોટો મોટો કરીને મેલ દઈએ ભાઈ કૂતરા તોડી નાખે છે જલ્દીથી છે ને નળી હકી લઈએ અને અહીંયા હીરે મૂકી દઈએ એટલે કે ભાઈ વાંધો ના આવે હજી છે ને મારે લેવાનું છે મોટર જલ્દીથી લઈ આવીએ મોટર લેવાઈ ગઈ મોટર લેવાઈ ગઈ અને પપ્પા ગયા છે આજે માધવપુર કારણ કે જરાક બેકનું કામ હતું અમારે છે ને ભાઈ એટલે મહેમાન આવ્યા જો મારા હતા કાં વાત સારું મસ્ત મજાની ચા આપી દીધું પીએ છે જુગે કા નહીં છાળા હું બનો ઘડી પર પૂછપા ભાવ અહીંયા અમારે બને છે શા અહીંયા મસ્ત મજાનો શા બને છે મહેમાન જો અહીંયા આવ્યો પાછા અહીંયા બેઠા વાહ હતા મહેમાન નથી હતા બોલ કે હું અહીંયા શા બને આપણી શા પી લે વાગ્યા છે 4:30 તો દોડેસ ત્યાં જોઈ લ્યો પાણી પીને આવે ને છે વાથી એમાં દોડે જો મારી મમ્મી આવે બાય અધ દોડી સેટ વાથી દોડી આવે પધારીએ આઈએ પધારીએ આવતા રહ્યા બેન ભણીને હું શીખ્યા આજે અમારે છે ને કપાસિયા બહુ ભેહું ખાય એટલે કપાસિયા છે ને અમારે વધારે ગણું મગાવવું પડે અને અમે છે ને લઈએ કપાસિયા બાટવા અને આ કપાસિયા છે ને બાટવાથી લઈએ અને ખર તો હજી છે ને ઘરમાં પડ્યો છે ખર અને કારણ કે કપાસિયામાં ભાઈ ખંજવાર બહુ હદને પાઈએ એટલે યાર બારણે રાખવા પડે ભેહું નીકળ્યા કપાસિયા જ ભાવે ભાઈ અને આ કપાસિયા ભાઈ છે ને એટલા બધા અત્યારે જનરેશન પ્રમાણે હારા કપાસિયા નથી આવતા ખોટું બોલવું ભાઈ આમાં બરોબર એટલે ગમે એ દુકાનથી તમે લો ગમે એ મિલમાં લો હારા કપાસિયા નથી આવતું હારા કપાસિયા આવે ને ભાઈ એનું બનાવી નાખે ખડ પેલો ખર નહીં ખર બનાવી નાખે કારણ કે તેલનું ઉત્પાદન વધારે થાય ને પાછું ખર પવે થાય એ છે ને ભાઈ આ છાય આખી લઈ લીધી 100 રૂપિયાનો પૂરો ભાઈ કારણ કે ભેહું ને ભાઈ ખાવા વધારે જઈએ ને યાર એટલે છાર લેવી પડે અને સારો પૂરો ભાઈ મલકનો લીધો હોવા કારણ કે છે ને ભેહું ભાઈ ખાવા એટલું જોઈએ ને એટલે વાત પૂછોમાં તમે જો આ પોદરા જોવો કરે છે ભાઈ જોઈ લ્યો અને ઉહોડે છે ને ભાઈ હુંડા ભરી નાખવું પડે જો આ બહાર નાખવા જાઉં ભેહું ને બધી અને અહીંયા જો ખર ને એટલું પડ્યો ખર અમારે કારણ કે ભાઈ ભેહું બહુ ખાતી જલ્દીથી આ ખાટનું ઓલું મગોટું નાખી દઈએ નાખી તો આમાં છે ને પાછું એ જોવું જોઈએ કે ભાઈ આમાં કઈ પોદરા બોદરા નથી પડ્યા ને એટલે જ્યાં સારી જગ્યા હોય ને ના જ ભાઈ નાખવું પડે બાકી છે ને ભેહું પાછું બગાડ નાખે હવે છે ને આપણે બધા ઢોરને છે ને નિર્ણય કરી નાખીએ હો સ્લેપતા ભરી લીધો પા ક્યારા કાઢવાનું વેત કોઈ દી ન આવ્યો ભાઈ હાવ જામી ગયા હો કારણ કે ભાઈ અમારું આર ભરીને બહુ ભાઈ બધા આરના ગાડા દુકાનમાં છે ને ભાઈ પ્લાસ્ટર કરાવવા પણ એવા રેતીનો બધો મેળ ખાય ને તો થાય ઉપર સ્લેપતા ભાઈ ભરાઈ ગયો અને જો ખરી પાણા જ્યાં આવે ઉડે હરિદામાં ભાઈ કોબો કરવાનો બાકી છે ઘણું કામ બાકી છે જોઈ લ્યો ભાઈ આમાં છે ને પ્લાસ્ટર નીકળે પાણા જ પડ્યા જ્યાં જવો ને પાણા જ હજી આ છે ને સૂકું વીણવાનો ટાઈમ નથી જીડ્યો જો ખરી જી આવે બધું પડ્યું ભાઈ કારણ કે ઢોરવાળાથી ઢોરમાં વાળા માણસ હોય ને ભાઈ ખેડૂતો એને આમ જ હોય અને ઢોરમાં જ વધારે બધું ધ્યાન દેવાનું હોય એમને ભાઈ દૂધ ઉત્પાદન કરવું કંઈ હેલી વાત છે યાર રાજભાઈ એની મહેનત કરવી પડે ત્યાં છે ને બધું દૂધ ઉત્પાદન થાય દિન રાત છે ને એના વાહી બધું દેવું પડે યાર સવારથી સાંજ સુધી મહેનત કરો ને ભાઈ તાર દૂધ ઉત્પાદન થાય
હવે અમારે ઢોરને બધું પાણી જાય પાણી અહીંયા તમે બધા ઢોરને પીવરાવીએ અને આ બધું હાવ પડતર પડ્યું હોય જુઓ અહીંયા તો ભાઈ રે અમારા બધા અને આ વાળો આખો પડતર પડ્યો છે ભાઈ હાવ ખાડ છે અને તમે આ અમારો વાળો છે ને હાવ આવી ખાડ જ હતો પણ આ છે ને ભાઈ 4-5 લાખનું ભરાયું ને તાર ભાઈ એટલો વાળો ઊંચો આવ્યો નકા એમાં પાણી હોય તો પાણી ભરાઈ જાય તો ભાઈ માથોડું પાણી હોય અને ભાઈ અમે કરાવ્યા આડિયાનું સેટિંગ ઘડીક ઘડીક આડિયા મંડાવવા પછી વિચારે ભાઈ 12માં નડી જાય પછી આ કરાવ્યા પછી ઉપરી જો આવું માંડ્યું અને ભાઈ આડિયા લોહી પીધું નહીં તો કોઈ લોહી નથી પીધું વિચારીને મરી ગયા એક ફેરે આ કર્યા હતા જો અહીંયાથી પાછા કાઢ્યા આડિયા પછી પાછા માં ચોટાડ્યા એટલે કડિયા ભાઈ છે ને ગદને આવા બેલાના આડિયા કરીએ યાર એટલે બેલાના આડિયા રોજગાર હોય એમાં હું આવડે જા ત્યાં ભાઈ ભેહું છોડીને આવતા રહ્યા છે હવે છે ને એકને બાંધીવું પડશે ભાઈ આગળ જોવી લે ભેહું 4 વાગ્યા હમણાં ઉનાળામાં તો ભાઈ આ બાકી કઈ નમરે પણ આ છે ને મારા કાકા એમને એમ જાય કે કરતીરું બહુ થાય ભાઈ ભેહું સારીને હાજી નીંદર આવી જતી ઠાવકીથી હે પીડા ભેગું હવા ઓહો રખડવું પડતું બહુ છે ને આમાં હે દૂધ દોવું હેલું છે યાર કે નહીં કાકા આની યાર છે ને આ વિડીયો આપણો એન્ડ કરીએ ત્યાં સુધી બધાને પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું યાર કોઈ ભૂલતા નહીં સપોર્ટ કરો તો મારો ભાઈ નાનો ભાઈ સમજીને સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરી નાખો ચાલો મળીએ પાછા નવા બ્લોગની હારે